કલર કેમ છે મોરપીસ નહીં, એક મરસું મેં તોડ્યું છે, તમને બતાવું હમણાં. તો આ એક છોડવો જ છે ખાલી આવો. તો દવા ન છાંટીને તો આવું થઈ જાય, તો આ બધું હળી દે. જો અહીંયા સેજથી જો નજીકથી બતાવું. આ હે કામાં ઈયળ છે જો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ રહેવાનું, કારણ કે જિંદગી તો પતંગના દોરા જેવી છે, ક્યારેક કપાઈ જાય કાંઈ નક્કી નહીં. તો જય માતાજી હર મહાદેવ. આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો હે ને ફાઇનલી અત્યારે હવે અમે રીંગણી નેદવા આવી ગયા છીએ, હું ને મારા પપ્પા. ને મારા પપ્પા આગળ નેદે છે, એટલે હું અત્યારે તો મારો કેરો નીકળી ગયો છે. ને હવે છે ને આપણે ખાતર નાખવાનું હતું, તો આપણે ખાતર નાખવા આવી ગયા હતા. એક ડોલ નાખી દીધી આમાં રીંગણીમાં. ઘ ઉડે ને એ બહુ કવરાવે, મોઢે બાંધવું પડે ને. બાંધેલું હતું પણ હમણાં છોડ નાખ્યું. તો વરસાદ કેવો અંધારો છે તો ફૂલ. બાકી અમારા ઘરની રીંગણી નથી, અમારે ઘર પાછળ રહે કે શિયાળ છે એ બધાય એને અમે આપીને જેલા છે, એ સુરત જેલા છે બધાય. ને એકલા અહીંયા હતા તે ગયા, હવે એ વ્યૂ થવાનું હતું એને. તો અત્યારે અમે હાસમેન્ટ કરીએ છીએ એની, એટલે અમને ભાગ આપીને જા. તો મિત્રો કેવી લાગી રીંગણી કોમેન્ટ કરી દેજો. તો મસ્ત મજાની રીંગણી છે, અત્યારે હાસમેન્ટ કરેલ છે ફૂલ. તો પહેલાં નેદી નાખ્યું, પછી પાઈ દીધું, ને પછી આવી જા ખાતર નાખવા. પાયું હું અહીં નહોતો, નકર તમને બતાવત. ને ખાતર નાખવા હું આવી ગયો હમણાં. તો આપણે છે ને આ એક ડોલ નાખી દીધું છે, એ થોડુંક બાકી છે. તો મિત્રો તમારા રીંગણા જોવા હોય ને તો હું તમને રીંગણા બતાવું. અત્યારે હજી છે ને શરૂ નહીં થશે, કોક છે કે એ બતાવું તમને. મતલબ અહીં તે કે મેં શોર્ટ વિડીયો હમણાં બનાવ્યો કે એમાં મેં દેખાડ્યું કંઈ જો આમાં કોક હજી રીંગણા આવ્યા છે શરૂ. નાની સાઈઝ જુઓ તમે, આમાં કેટલા ડીટિયા લાંબા છે. ઓરિજિનલ રીંગણા બધા ઓરિજિનલ હોય, પણ આ તો જો આનો કલર કેમ છે મોરપીસ નજીકથી બતાવું રહી છે. હજી એક છે તમને બતાવું, મારે તક છે હજી ઘણા. જો જો કલર કેમ છે લેટેસ્ટ. એક ઓળા જેવું હતું મોટું, અત્યારે ન દડે. તો અમારે મરસી છે, આમાં મરસી બુરાઈ ગઈ છે, મતલબ એટલે બધી ક્રામ ઘેરાઈ ગઈ કે રીંગણી. એટલે તો અહીંયા મરસું આવી ગયું છે. નહીં, એક મરસું મેં તોડ્યું છે, તમને બતાવું હમણાં. તો આ મરસું આવી ગયેલું છે આમાં. તો તમને આ રીંગણી કેવી લાગી કોમેન્ટ કરી દેજો. કે અત્યારે છે ને હાંસવાનું શરૂ કરી છે, કારણ કે ભાવ અત્યારે સીડા છે ને હાંસવાણી સિવાય આમાં કાંઈ રીંગણું આવે નહીં, કારણ કે હળી જાય બધી. હું તમને અહીંયા હમણાં ડોકા મળી હતી બતાવું. કંજી એક આખી રીંગણીમાં એક રીંગણી, આ બધી રીંગણી છે કે એમાં એક રીંગણી ઓઢણી ચી છે, તમને બતાવું છોડવો. એ અમારા ખેતરમાં અમારે હતી કે એ છે ને બધી આમ ઘોડે થઈ ગઈ છે. ઘોડે એક છોડવો જ છે ખાલી આવો. તો દવા ન છાંટીને તો આવું થઈ જાય, તો આ બધું હળી દે રહે નહીં. એટલે થોડીક મહેનત કરવી પડે. તો આ ડોકા મળી કહેવાય. આ કેમ છે કોયડ, તો અહીંયા ઈયળ ગળી જાય મારે કા. જો અહીંયા સેજથી જો નજીકથી બતાવું. આ હે કામાં ઈયળ છે જો, તમને ઈયળ બતાવું. તો છે ઈયળ બતાય. આ પછી આગળ વધવા ન દે કોઈ, એટલે આપણે ના કાપીને લઈ લેવાનું, નાખી દેવાનું. અત્યારે અમે નેદી કે રીંગણી એમાં બધું અમે એવી રીતનું કરી નાખેલું છે. કાઢતા હતા એ મતલબ ભાળીએ કે એટલે આવી રીતના હું કાપી નાખવાનું, તો જ મેળ આવે. ન કરતો અંદર ઈયળ ગળી ગયેલો હોય એને દવા હબદીને લાગવી ન પડે. મિત્રો અમારે ને કારેલા છે, શરૂ થશે. તો મેં 2 તોડ્યા છે, 2-3 પડ્યા ઘરે ઘરના. જો હા મેં કારેલ ડુંગર છે.
વાતાવરણ થઈ ગયું છે ઘમઘોર, કારણ કે વરસાદ આવવાની તૈયારી છે. તો આવા ફૂલ સાંપા બેસી જશે તમને બતાવે, એટલે મને બતાવતું નહીં. તો આમાં કેટલા બધા છે. હવે શરૂ થઈ જશે રીંગણી. તો તમને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું નવા બ્લોગમાં, કારણ કે હવે છે ને આપણે રીંગણા શરૂ થશે કે એટલે રીંગણાનો ભાવ કેવો આવે એ પ્રમાણે તમને બધું હું બ્લોગ ઉતારીને બતાવી આપણે ચેનલમાં આવશે. મારે અત્યારે ટાઈમ નહીં રહેતો એટલે હું રેગ્યુલર વિડીયો નહીં બનાવતો, 2-3 દિવસ વિડીયો આવે છે આપણો. બાકી તો કોશિશ કરશું કે રેગ્યુલર આવે એમ. હવે શરૂ કરવાનું છે, કારણ કે મહેનત સિવાય નહીં મેળવે. કેમ કે રીંગણીમાં કેમ આપણે મહેનત કરી કે ખાતર નાખવું ને આને તેને બધું કરી ત્યારે છેલ્લે રીંગણા આવે એને ઘોડે. આમાં છે ને સોશિયલ મીડિયામાં એવું હોય, જેમ મને મહેનત કર્યા કરો કે છેલ્લે ગમે ત્યારે એ ફળે જ હતી. બાકી તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા હતા. તો હવે મળશું નવા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ, બાય બાય, ટાટા.